નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રીમદ ભગવદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રીમદ ભગવદ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે। કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આવેદન આપવામાં આવી રહ્યું છે। ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। હું ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત। આજે માનનીય કલેક્ટર શ્રી સુરતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે, પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। તો ગીતા ભણાવવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ, કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ ભગવદ ગીતા ધોરણ 6, 7, 8 પછી પણ 9, 10, 11, 12માં ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। દીપકભાઈ, અજમાઈશ શબ્દ તમે વાપરો તો કેમ અજમાઈશ શબ્દ તરીકે આ પુસ્તક મૂકવું? રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રયોગ જ્યારે મૂકે છે ત્યારે એને અજમાયશી ધોરણે જ મૂકવામાં આવે છે અને એ સફળ થાય તો એને કાયમી કરવામાં આવે, પણ અમે શ્રીમદ ભગવદ ગીતાને લઈને ખૂબ જ ગંભીર છીએ કે આને અજમાયશી નહીં પરંતુ કાયમી ધોરણે આ પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે, તેથી આવેદનપત્ર આપ્યું છે। ઓકે, આભાર।